કે ચાવીના મને ચેન પડે નહીં જી એ મન મારું મૂંઝાય રે. તો ગુજરાત અને ગુજરાતી ભાષાથી કેટલો પ્રેમ છે અમિત? માયા એની આમ દયા એનો ભાવ છે. કાઠિયાવાડ તો આખું ભાવનું ભરેલું છે ને. એક્ઝેક્ટલી આ ભાષા સાથેની સફર ક્યાંથી શરૂ થાય છે? તો મને એમ થયું કે આપણી ભાષા છે એ કેટલી મીઠી છે. તો આ ગુજરાતી સંગીત સાથે કલ્ચરની વાતો પ્રેઝન્ટ કરવી છે, આ વિચાર શું કામ આવ્યો? આ વિચાર બન્યો કેવી રીતે? કે સાચવનારા કોઈ કલાકારો નથી, સાચવનારા તો ઓડિયન્સ છે. એ શોમાં કેટલું આમ સ્ટેજ ઉપર જવા પહેલા ધગધગ હતું? કારણ કે ધનરાશિ નહોતી ત્યારે કોઈ મેં રાખી, ફ્રી ઓફ ચાર્જ રાખ્યું હતું. એક હાલમાં જે સૌથી વધુ બધા શહેરમાં તમારો શો થઈ રહ્યું છે જેનું નામ છે વાતું આપણા મલક, તો એક્ઝેક્ટલી આ શો શું છે અને લોકોને શું કામ આ શો જોવા આવવું જોઈએ? જીવનમાં કંઈક વેલ્યુ એડ થાય ને એ મહત્વનું છે. ખાલી આનંદ આવે ને મોજ આવે ને જુસ્સો આવે એ તો ઠીક છે, એ તો આનંદનું મનોરંજન છે. એક સિંગર તરીકે સાહિત્ય કેટલું જરૂરી છે? આકાશમાં તારલિયા જા જગમગારા દિસતા, ઓલા શા વર્ષા મોરલા જા ટહુકા જો કરતા. એ ખરતા તારાને જોઈને શું વિશ માંગવી કે ઉગતા સૂર્યને જોઈને નવો પરિશ્રમ ના કરીએ કે ભાઈ ઓલો બળે છે તમે એને જોઈને વિશ માંગો છો? સોમનાથ મહાદેવ ભોળિયા કરું તમારી સેવ, જટામાં વહે માત ગંગેવ પતિતને પાવન કરતી, પાર્વતી ના પતિ ખોડલે રમે.